આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતનો અમેરિકા સાથેનો ઐતિહાસિક વેપાર કરાર સતત ધીરજનું પરિણામ છે। શ્રી મોદીએ સંસદ ભવનમાં સંસદીય પક્ષની બેઠકમાં એનડીએ સાંસદોને સંબોધતા આ વાત કહી। ભારત અને અમેરિકા એક ઐતિહાસિક વેપાર કરાર પર પહોંચ્યા છે, જેના હેઠળ વોશિંગ્ટન ભારતીય ઉત્પાદનો પર પારસ્પરિક ટેરિફ ઘટાડીને 18% કરશે। આ વેપાર કરારથી ગુજરાતના કાપડ અને હીરા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ જીવનરેખા આવી છે। ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના અધ્યક્ષે આ કરારને આવકારતા કહ્યું હતું કે તેનાથી નિકાસ ઓર્ડરમાં મોટો ઉછાળો આવશે, જેનો સીધો લાભ રાજ્યભરના હજારો એમએસએમઈ એકમો અને વણકરોને થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 6 ફેબ્રુઆરી શુક્રવારે લોકોને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ જોવા આમંત્રણ આપ્યું છે। પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે યુવાનો સાથે વાતચીત કરવાથી ઉર્જા મળે છે। તેમણે ઉમેદવારોને તણાવ વગર પરીક્ષા આપવા, પડકારોનો સામનો કરવા માટે વ્યવહારુ પદ્ધતિઓ અપનાવવા, સંકલન બનાવવા અને આત્મવિશ્વાસ વધારવા વિનંતી કરી। શ્રી મોદીએ માહિતી આપી કે આ વર્ષે દેવમોગરા, કોઇમ્બતુર, રાયપુર, ગુવાહાટી અને તેમના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ દિલ્હીમાં ઉમેદવારો સાથે મહત્વપૂર્ણ સત્રો યોજવામાં આવ્યા હતા। સરકારે કેન્દ્રીય અંદાજપત્રમાં ધોળાવીરા, લોથલ, રાખી ગઢી, આદિચન્નલુર, સારનાથ, હસ્તિનાપુર અને લેહ પેલેસ સહિત 15 પુરાતત્વીય સ્થળોને જીવંત અને પ્રાયોગિક સાંસ્કૃતિક સ્થળોમાં વિકસાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો। આકાશવાણી સમાચાર સાથે વાત કરતા સંસ્કૃતિ મંત્રાલયના સચિવ વિવેક અગ્રવાલે આ નિર્ણયની પ્રશંસા કરતા કહ્યું કે આ પહેલો પ્રવાસન સ્થળો પર માળખાગત સુવિધાઓના વિકાસ તેમજ આજીવિકા નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બુદ્ધના પવિત્ર દેવની મોરી અવશેષોને શ્રીલંકામાં પ્રદર્શિત કરવા મોકલ્યા। વડોદરાના સૌથી પ્રાચીન વિમલેશ્વર મહાદેવ નજીક નીકળેલી શોભાયાત્રામાં પોલીસ દ્વારા પવિત્ર અવશેષોને ગાર્ડ ઓફ ઓનર આપી વિદાય અપાઈ। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતેથી આ પવિત્ર અવશેષો સાથે કોલંબો જશે। સુરતમાં 7મા તાપી અશ્વ પ્રદર્શની 2026નું ગઈકાલે સમાપન થયું હતું। ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ અને સુરત હોર્સ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ 4 દિવસીય અશ્વ મહોત્સવમાં 1,20,000થી વધુ નાગરિકોએ મુલાકાત લીધી હતી। નવી પેઢી એનિમલ સ્પોર્ટ્સ અને આપણી ભવ્ય અશ્વ સંસ્કૃતિથી પરિચિત થાય તે હેતુથી યોજાયેલ આ પ્રદર્શનીમાં રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રથી આવેલા 340થી વધુ અશ્વો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। પ્રદર્શનીમાં અશ્વો અને અશ્વ સવારો વચ્ચેના તાલમેલને રજૂ કરતી વિવિધ રોમાંચક સ્પર્ધાઓ પણ યોજાઈ હતી। મહિલા પ્રીમિયર લીગના એલિમિનેટર રાઉન્ડમાં દિલ્હી કેપિટલની ટીમે ગુજરાત જાયન્ટ્સની ટીમને 7 વિકેટે હરાવી અંતિમ જંગમાં પ્રવેશ કર્યો છે। વડોદરાના કોટંબી સ્ટેડિયમ પરની મેચમાં ગુજરાતની ટીમના 7 વિકેટના ભોગે 168 રનના જવાબમાં 3 વિકેટ ગુમાવી 169 રન કરી મેચ જીતી લીધી હતી। લિઝલી લીએ 43 અને સુકાની જેમીમાં રોડ્રિગે 41 રન કર્યા હતા। એ અગાઉ ગુજરાતની ટીમે 7 વિકેટ ગુમાવી 168 રન કર્યા હતા। બેથ મુની 62 રન કરી નોટ આઉટ રહ્યા હતા। અંતિમ જંગમાં દિલ્હીનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે આવતીકાલે ગુરુવારે થશે। ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં બાળ રોગ અને મનોચિકિત્સા વિભાગના સંયુક્ત ઉપક્રમે સાતત્ય મેડિકલ શિક્ષણ અંતર્ગત બાળક ગર્ભમાં હોય ત્યારથી લઈ જન્મે અને પછી મોટું થાય ત્યાં સુધી શારીરિક અને માનસિક વિકાસને લગતી સમસ્યાઓની ઓળખ અને સારવાર ઉપર સંબંધિત તબીબો માટે સેમિનાર યોજાયો હતો। આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારજનો માટે આશા, હિંમત અને સહકારના સંદેશ સાથે જનરલ હોસ્પિટલના તબીબોએ જાગૃતિ માટે માર્ગદર્શન આપ્યું હતું। અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવ કોડરાણીની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલી સામાન્ય સભામાં મુખ્ય રોડને આઇકોનિક ગૌરવ પથ માર્ગ બનાવવા તેમજ એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ અંતર્ગત શ્વાનનું ખસીકરણ અને વિવિધ ગ્રાન્ટોમાંથી વિકાસના કામો હાથ ધરવા સહિતના એજન્ડાઓને મંજૂર કરવામાં આવ્યા હતા। અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।